तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો ઘણા ટાઈમથી આપણો વ્લોગ બંધ હતો, કારણ કે ઘરે લગ્ન હતા મોટા ભાઈના, તો લગ્ન પતાવીને હવે આપણે જવાનું છે સુરત। તો આપણે ઠેલા પહેલાં પેક કરી લીધા છે ને આપણે જઈશું સુરત। તો આપણે ગારિયાધાર સુધી જો આ ગાડી છે ગ્લેમર, આ ગાડી લઈને જવાનું છે ગારિયાધાર સુધી, ત્યાંથી પછી આપણે બીજી ગાડી લઈને જવાનું છે। આપણે ગાડીના બધા ગેર પાડી અને નીકળી ગયા ગામની બહાર। તો આપણે ટુ વ્હીલ લઈને ગારિયાધાર સુધી જવાનું છે। આપણે ગ્લેમરના ગેર બદલાવ્યા વગર પૂજી ગયા છીએ ગારિયાધારને। આશા આપણે અશોક દાદા આપણને મૂકવા આવે છે રાજુભાઈની હોટલમાં, જે આપણી ગાડી પડી છે। A few minutes later. આપણે ગારિયાધાર સાની હોટલે બહુ લાંબુ ટૂંકું વેટિંગ કર્યા પછી ફાઇનલી આપણી ગાડી આવી ગઈ હતી અને આપણે ગાડી લઈને અત્યારે પૂજી ગયા છીએ પરવડી મેલડીમાના મંદિરે દર્શન કરવા। તો આ છે આપણી ગાડી અને આ છે મેલડીમાનું મંદિર। અહીંથી હવે આપણે નીકળવાનું છે સુરત જવા માટે। હાલો, તો આપણે પરવડીથી નીકળીને આપણે ટંસાથી એક ટુ વ્હીલ લેવાનું હતું। ટુ વ્હીલ લઈને આપણે નીકળી ગયા છીએ। આ છે ટુ વ્હીલ અને આગળ હાલી જાય ગાડી, આપણી ગાડી છે। તો આગળ હમણાં હાઈવે ઉપર જઈને આપણે આ ગાડી એની અંદર નાખવાની છે। अच्छा ठीक है। હાલો, તમને તો પહેલેથી ખ્યાલ જ છે કે આપણે ફાટકને જન્મથી વેર હાલ્યો આવે છે। અહીંયા પાછો ફાટક બને તો ટ્રેન આવી ગઈ છે અને આપણી ગાડીઓ લાઈનમાં ઊભી છે। તો આ છે આપણી ગાડી અને આ છે આપણી ટુ વ્હીલ। હાલો, તો આપણે ઢસાથી ટુ વ્હીલ ચડાવી અને થોડોક બીજો સામાન માલ સામાન ભરીને તાલપત્રી દવડા પેક કરીને આપણે પૂરી ગયા છીએ પરવાળા। તો જો આ તાલપત્રી દવડા લાગી ગયા છે અને આપણે અત્યારે ચા પીવા ઉભા રહ્યા છીએ પરવાળા। एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। બરવાળા ચા પીવા ઊભી રાખી છે આપણે અને આ છે આપણે યોગેશ બાપુ અને આપણે સાની હોટલે ઊભા છીએ, ચા પીને પછી રવાના કરવાની છે। હાલો, તો 11:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે પૂજી ગયા છીએ વટામણ ચોકડીએ અને આ છે આપણી ગાડી। તો આ ગાડી છે આપણી અને આપણે સોમનાથ દાલબાટીમાં ખાવા બેસવાનું છે। मजा आएगा ना भिड़ो। હાલો, ફાઇનલી રાતના 1 વાગી ગયા છે અને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડાવી દીધો છે અને હવે આપણે ભરૂચ ઉતારવાનો છે આ રોડ। તો અહીંયા બોર્ડ તમને દેખાતો છે, થોડુંક નજીક આવે છે, પોઝ કરીને જોઈ લેજો। આ બોર્ડ કરજણ ને એવું બધું બોર્ડ મારેલા છે। 2000 years later. આપણે વાગી ગયા છે રાત્રિના 1:30 અને આપણે વાગી ગયા છીએ એક્સપ્રેસ વે ઉપર કરજણ પોઈન્ટ। આ છે ગાડી અને આ છે કરજણ પોઈન્ટ। क्या बात कर रहे હાલો, તો 3 વાગી ગયા છે અને આપણે અંકલેશ્વર આપણે ચા પીવા ઊભી રાખી છે। તો આ છે હોટલ અને આ છે આપણી ગાડી, આપણે જઈશું ચા પીવા। कौन है ये लोग, कहाँ से आते हैं ये? હાલો, સવારના 4 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ સુરત। તો આપણે વીઆઈપી સર્કલે ગાડી સાઈડમાં રાખી દીધી છે કાકોત્રીના બ્રિજ પાસે। બધું તાલપત્રી દોડા છોડવા મળ્યા છે, અહીં એક ટુ વ્હીલ ઉતારવાનું છે। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को તો देना। આપણે વીઆઈપી સર્કલેથી કામ પતાવીને હવે જઈએ છીએ આપણા પાર્કિંગે યોગી ચોક। તો આ રસ્તો છે, આપણે જઈએ છીએ યોગી ચોક। હવે ત્યાં ગાડી પાર્કિંગ કરીને હવે જવાનું છે, આપણે સુઈ જવાનું છે। સવારમાં વહેલા 4 વાગે વીઆઈપી સર્કલે આપણે ગાડી ઉતાર્યા પછી પૂજી ગયા હતા પાર્કિંગે અને પાર્કિંગે હોઈને સવારમાં 8-9 વાગે જાગીને પછી આપણે ડિલિવરી પૂરી કરીને અત્યારે 2 વાગે ફ્રી થઈ ગયા છીએ ખાઈને। હવે આપણે જઈશું કામરેજ ભાઈના ઘરે। તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। વિડીયો થઈ જશે બહુ લાંબો, તો મળીએ નવા વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। अच्छा ठीक है।